સુરતનું રાજકારણ 2 દિવસથી ચક્રાવે ચડ્યું છે। શનિવારે અચાનક એવું થયું કે નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થાય। નમસ્કાર દર્શક મિત્રો, સુરતના રાજકારણમાં શનિવારે અચાનક ગરમાટો આવી ગયો હતો, કારણ કે સુરતની લોકસભા બેઠકના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થાય એવા સંજોગો ઊભા થયા હતા અને એની જે સુનાવણી હતી એ રવિવારે સવારે 9 વાગ્યાથી શરૂ થઈ હતી। એટલે બધા લોકોને એ જાણવામાં રસ છે કે નિલેશ કુંભાણીનું આખરે થયું શું। તો એના વિશે હું તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબરછે.com। દર્શક મિત્રો, સુરતનું રાજકારણ 2 દિવસથી ચક્રાવે ચડ્યું છે। શનિવારે અચાનક એવું થયું કે નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થાય એવા સંજોગો ઊભા થયા, કારણ કે ચૂંટણી અધિકારી છે એણે એક એવો લેટર લખ્યો કે તમારા 3 ટેકેદારો છે, રમેશ પોલરા, જગદીશ સાવલિયા અને ધ્રુવીન ધામેલિયા, આ ત્રણેય અમને રજૂઆત કરી છે કે જે ફોર્મમાં જે ટેકેદારોની સહી બતાવી છે એ સહી એમણે કરેલી નથી, તો તમારું ફોર્મ શું કામ રદ નહીં થાય। તો એની ગઈકાલથી સુનાવણી પહેલાં તો ચાલુ થઈ અને કલેક્ટર કચેરીની અંદર એટલો હાઈ વોલ્ટેજ ડ્રામા ગઈકાલે પણ થયો અને આજે સવારથી પણ અત્યારે ચાલી રહ્યો છે। ગઈકાલે સુનાવણીની અંદર ઘણું બધું થયું અને 3 જે ટેકેદારો છે નિલેશ કુંભાણીના ફોર્મમાં જે બતાવવામાં આવેલા છે એ ત્રણેય ટેકેદારો ગાયબ થઈ ગયા હતા ગઈકાલથી। બીજું નવાઈની વાત એ પણ છે કે જે ડમી ઉમેદવાર હતા એ ડમી ઉમેદવારના ટેકેદારો પણ ગાયબ થઈ ગયા। એટલે આ જે કોંગ્રેસની જે ટિકિટ હતી સુરત લોકસભાની, એમાં કોઈ ઉમેદવાર ઊભો જ નહીં થાય એવા સંજોગો ઊભા થઈ ગયા છે। હવે આજની વાત કરીએ તો સવારે 9 વાગ્યાથી સુરતની કલેક્ટર ઓફિસની અંદર સુનાવણી શરૂ થઈ અને એટલા બધા મીડિયાના લોકો હતા, નિલેશ કુંભાણીના સમર્થકો હતા અને આ જબરજસ્ત હાઈ વોલ્ટેજ ડ્રામા આજે પણ સર્જાયો અને આટલી બધી ભીડ ભેગી થઈ એ પછી નિલેશ કુંભાણીને પાછલા દરવાજેથી બહાર લઈ જવામાં આવ્યા અને નિલેશ કુંભાણી પણ ત્યાંથી ગાયબ થઈ ગયા। હવે મુખ્ય વાત એ કરીએ કે ગઈકાલે ચૂંટણી અધિકારીઓએ એવું કીધું હતું કે ભાઈ આજે 3 ટેકેદારો જો હાજર થાય તો કોઈ સંજોગોની અંદર ફોર્મ એક્સેપ્ટ કરી શકાય, પરંતુ 3 જે ટેકેદારો છે એ હાજર જ નહીં થયા, એટલે નિલેશ કુંભાણીનું ફોર્મ છે એ રદ થઈ ગયું છે અને ડમી ઉમેદવારનું ફોર્મ પણ રદ થઈ ગયું છે। એટલે સુરતની જે લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર છે મુકેશ દલાલ, એને તો સીધો બેઠો લાડવો મળી ગયો છે। અમે મનીષ દોશી સાથે વાત કરી, કોંગ્રેસના પ્રવક્તા, તો એમણે એમ કીધું કે અમારી પાસે બધા કાનૂની વિકલ્પો ખુલ્લા છે, અમે છેલ્લે સુધી લડત આપીશું। તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું। થેન્ક યુ વેરી મચ।